આજ પછી તમે તમારું મોઢું ક્યારેય ન બતાવતા. એટલી બધી માટે નીકળી છે અને સામે જો તમે પગલા પડી ગયા છે. જો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ અને સાથે સાથે ગુડ આફ્ટરનૂન પણ, કેમ કે અત્યારે વાગી ગયા છે બપોરના 12:05 વાર છે. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન અત્યારે હાર થઈ ગયું છે. ભાભી શું બનાવો છો અત્યારે? દાળ ભાત ની સાથે ભાખરા. ભાખરી છે કે ભાખરા છે? ખમણ છે. વાવ. તો એની સાથે આપણે છે ખમણ ને સમોસા. એનું પછી કરશું નિરાદે અનબોક્સિંગ. તો અહીંયા જો બની ગઈ છે દાળ ને ભાત કે નથી ભાત નથી. તો ઓનલી છે દાળ અને એની સાથે છે ખમણ ને દાળ મિક્સ કરવાનો છે. એની સાથે લીંબુ શેમાં નાખું છું તમારે ખમણમાં? મેં કીધું આમાં નાખ દો એટલે નાખ માંગો નહીં કોઈ હારે. તો જો ફાઇનલી બધું બની ગયું છે જમવાનું. તો હમણાં થોડીક વારમાં બેસી જવાનું છે જમવા માટે. અને આજે શું છે, રીલ્સ ઉતારવાની છે કે ઉતારવી પડશે. અત્યારે અમારે થયું છે સવાર 12 વાગ્યા છે, બધા ઉઠ્યા છે. બધા એટલે તમે હા, તો 5:30 વાગે અમે તો બે જ છીએ ઘરમાં. તો હું બે જોઈને અત્યારે મમ્મી ની કોઈ છે નહીં. મમ્મી ગયા છે એના બેન ની ઘરે, એટલે કે માસી ની ઘરે, અને પપ્પા ને આજે ઓફિસ ચાલુ છે તો એ વયા ગયા છે ઓફિસે. ઘરમાં ખાલી અમે બીજા છીએ અત્યારે 3 જણા. મોઢું ક્યારેય ન બતાવતા. હવે બોલો ડાયલોગ. આજ પછી તમે તમારું મોઢું ક્યારેય ન બતાવતા. બરાબર છે. તો અત્યારે થાય છે રીલ્સ નું શૂટિંગ. અહીંયા ઉતારવાનું છે, અહીંયા આ બાજુ. હવે બોલો ડાયલોગ. બોલો. આજ પછી તમે તમારું મોઢું ક્યારેય ન બતાવતા. બે ને જાના લોભો થઈ તો પાછા ફટાફટ જેવી રીતે બે ગયા એવી રીતે પાછા પતી દો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અત્યારે તમે જોઈ શકો છો કેટલો મસ્ત વરસાદ આવે છે અને અંધારું થઈ ગયું છે ફૂલ. અને જો ભાભી અહીંયા ખાય છે બગાસા. તો હવે કેટલી રીલ્સ બાકી રહી છે? હવે ફાઇનલી એક રીલ્સ બાકી છે બનાવવાની. તો એની જો બુક લઈ આવ્યા છે આપણે, સ્ક્રિપ્ટ બી બધી લખાઈ ગઈ છે અને હવે લાસ્ટ સ્ક્રિપ્ટ ઉતારવાની બાકી છે. તો એ રીલ્સ ઉતારી નાખીએ પછી ચાલુ કરવાનું છે. ચાલો બોલો તો શું કરવાનું છે? ये डब्बा नहीं खुल रहा है, गुजराती में बोलने का है। बराबर. આ ડબ્બો નથી ખોલતો, ખોલ દો ને. લાવો ખોલ દો. આ ડબ્બો નથી ખોલતો, ખોલ દો ને. બરોબર. આ ડબ્બો ન ખુલે પણ જેમાં પૈસા હશે ને એ ડબ્બો તો ખુલી જ જાય ફાઇનલી. તો આપણે જોઈશું કે હવે આગળની રીલ્સ, અને આ રીલ્સ આવી જશે થોડાક દિવસોમાં. તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો આ છે અમારા પાણીનો ભો ટાંકો, કે જે બધું વરસાદનું પાણી ધાબા પર ભેગું થતું હતું એ બધું આની અંદર આવતું હતું. તો અત્યારે હવે ચોમાસું પૂરું થવા આવ્યું છે એટલે અમે આખો ટાંકો સાફ કરાવવાનો છે. તો એના માટેથી બોલાવી લીધા હતા માણસો, અને એ લોકોએ 2 મોટર મૂકી દીધી છે. હવે ભો ટાંકામાં એણે 2 મોટર મૂકીને ચાલુ કરી દીધું છે પાણી બધું બહાર કાઢવાનું. પછી એ લોકો એની સાફ સફાઈ કરવાનું વિચારે છે. તો એવી રીતે એણે 2 મોટરથી ખાલી 5 જ મિનિટમાં આખો ટાંકો એણે ખાલી કરી નાખ્યો છે. તો આ છે અત્યારના ટાંકાની હાલત. તમે જો બધું અંદર આખું માટી ભરેલો છે. કે વરસાદનું પાણી આવતું હોય અને એમને બેઠી શેવાળ ને બધું જામી ગયું હોય, કારણ કે 1 વર્ષથી એમને હતું. તો આ બધી મશીનરી આવી ગઈ છે. તમે જો આ મશીનરી બધી કામ કેવી રીતે કરશે. આ તો સીડી છે જેનાથી એ ભાઈ નીચે ઉતરશે. અત્યારે ઉપરથી બધું સાફ કરી નાખે છે, પછી એ લોકો અંદર ઉતરીને બધું સાફ કરશે. તો એની માટે આ છે પ્રેશર પંપ, જેનાથી સાફ થઈ જાય. જો આવી રીતે ફૂલ પ્રેશર ગન આવે છે, એ લોકો બધું લઈને જ આવે અને એકદમ રિઝનેબલ ભાવમાં કરી દે છે. સાફ એવી રીતે છે. તો અત્યારે જે પાણીનો કચરો છે આખું સાફ કરી નાખ્યું છે, પણ જે કચરો છે એ પાછો ડોલમાં એ લોકો ભરે છે. હવે આ ડોલમાં ભરીને બધું ઉપરથી બહાર કાઢી લે. પાછા જો દોરડું એ લોકોએ મસ્ત લંબાઈ દીધું છે. તો આવી રીતે એ લોકો કામ કરે છે. અને આ છે પ્રેશર ગન, અને આ એ લોકોએ દોરડું બાંધીને ડોલે બાંધી દીધું છે અને જોરદાર જુગાડ લગાવ્યો છે. અને એવી રીતે બધું સાફ કરીને એ લોકો નાખી દે છે બધું બહાર ગટરમાં પાણી. તો જો એ લોકો આ રીતે બધું પાણી બહાર કાઢતા હતા, અને જે પાણીનું જે ઓલું ખરાબ પાણી હોય એ આવી રીતે બધું બહાર નાખી દે. અને પાછી પ્રેશર ગન લીધી અને આખો પાછો ટાંકો ફરી બીજી વખત સાફ કરી નાખ્યો. એટલે 2 થી 3 વખત આવી રીતે પ્રેશર ગનથી, અને એ લોકોનું જે સામાન લાવ્યા હતા એસિડ ને એનાથી બધું સાફ કરી નાખ્યું છે પ્રોપર રીતના. અને એ ભાઈ છે ને ગ્લવ્સ ને એવું બધું પહેરીને જ સાફ કરે. તો અત્યારે આવે છે મસ્ત મજાનો વરસાદ.
અને આપણી ઘરે અત્યારે આવી ગયા છીએ રિક્ષા લઈને ટાંકો સાફ કરવા માટે. તમને એમ થતું હોય છે રિક્ષા શું કામ પડી છે, તો એ આવી છે અત્યારે ટાંકો સાફ કરવા માટે. પહેલાં એ સામેની શેરીમાં ટાંકો સાફ કરીને આવી, પછી અત્યારે આપણી ઘરે કામ ચાલુ છે. તો હવે આપણે નીચેનો ટાંકો આખો સાફ થઈ ગયો છે ક્લીન, અને હવે આપણે એક બાકી રહી ગયું છે ઉપર ટેરેસ પરનો ટાંકો, તો એ અત્યારે સાફ કરવા જવાનો છે. તો અત્યારે પહેલાં ત્યાં જશું, જોઈએ છીએ અત્યારે શું કરીએ છીએ. ઉપર આવી જાઓ, ઉપર સાફ કરવાનો છે. હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ટેરેસ પર. તો જોઈએ છે ટેરેસ પર કેટલીક છે. નીચે એકદમ ગંદકી હતી, એકદમ ક્લીન ટાંકો સાફ થઈ ગયો છે અત્યારે, ફૂલ પ્રેશર ગંદી કરી નાખ્યો છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ ટેરેસ પર. થોડો આજે વરસાદ આવે છે, કબૂતરાને ચણ તો મળી ગયું છે. જો બધા કબૂતરા હજી આપણી ત્યાં જ છે, ચણ તો નાખી દીધેલું છે, અને હવે બધા ઉપર ચડી ગયા છે ટાંકો સાફ કરવા માટે. તો હવે ટેરેસનો ટાંકો સાફ કરવાનો છે. તો એ કઈ રીતે કરે છે એ તમે જોજો, કારણ કે પાણી તો આખું ભરેલું હોય અને એને ઊંધો વળાય નહીં, તો એ સાફ કેવી રીતે થાય એ વિચારવા જેવી વસ્તુ છે કે આપણે પાણી કેવી રીતે કાઢીએ. તો આ લોકો શું કરે ખબર, એક પાઇપ હોય ને, પાઇપ પહેલાં આખી પાણીની ભરી લઈ ડોલેથી, અને ટાંકામાંથી જે પાણી હોય એ કાઢીને આવી રીતે જોઈ શકો છો તમે. અહીંયા ઉપર એ લોકો છે ને ખાલી છે પાઇપ, એક પણ જાતની મોટર નથી, એમને આખી પાણીની ભરી લીધી છે, અને ખાલી પાઇપ નાખી દે અને આમને પાણી બધું નીચે આવશે ડાયરેક્ટ. એક થઈ ગયું આખું ધાબું અત્યારે પાણીનું ભરાઈ ગયું છે. અહીંયા તો બધું ખરાબ પાણી છે. અહીંયા એકદમ લાલ, અહીંયા માટી કેટલી બધી માટી છે. ઓહો, ઢગલો માટી નીકળી છે એમાં ઉપર. કેટલું ખરાબ પાણી નીકળ્યું છે. તો ધાબાનો ટાંકો અત્યારે સાફ કરી નાખ્યો છે આપણે. જો અહીંયા તમને છે ને ઢગલો કરીને બતાવું તો એટલું છે, અને સાફ થઈ ગયું છે હવે બધી. જો આ કબૂતરને એટલી બધી ભૂખ લાગી છે ને, એટલા બધા માણસો અહીંયા ધાબા ઉપર કામ કરીએ છીએ, તોય આવી ગયું છે એ ખાવા. એટલે એ જેનું ચાલુ હતું ને ખાવાનું અહીંયા મૂકી દીધું છે. પહેલાં અંદર મૂક્યું હતું, કારણ કે વરસાદથી પલ્લી ન જાય એટલે સોલાર નીચે મૂકીએ અમે. પણ અત્યારે વરસાદ નથી અને સાફ કરે છે, તો એને ખાવામાં એ લોકોનો પ્રોબ્લેમ થતો હતો, એટલે આપણે પાળી ઉપર મૂકી દીધું છે. અને હું એટલો નજીક ઊભો છું ને, તો એ આવી ગયું છે ખાવા માટે. તો તમે જોઈ શકો છો ઉપરનો ટાંકો સાફ કર્યો ને, એમાં એટલી બધી માટી નીકળી છે. અને સામે જુઓ તમે પગલાં પડી ગયા છે જો આ ભાઈના. તો હવે આપણે જોઈએ કે અહીંયા ઉપર હું આવી ગયો છું કે ટાંકો કેવો સાફ થઈ ગયો છે, એટલી બધી માટી નીકળી. તો ફાઇનલી તમે જોઈ શકો છો ટાંકો એકદમ ક્લીન છે. હવે એક પણ રેતીની કણકી કે રજ નથી, એટલો ટાંકો સાફ કરી દીધો છે. હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે 7, 7:30. અને આજે શું બનાવ્યું છે ભાભી? ભાખરી ને બટેકાનું શાક અને કોમ્બિનેશન. તો આજે કરવાની છે સોળી ને ભાખરી, અને એની આરે છે બટેકાનું શાક ને છાશ. અને પપ્પા આવી ગયા છે, તો મમ્મી હજી આવ્યા નથી. મમ્મી ગયા છે માસીની ઘરે, તો આજે સાંજે આવવાના છે જમીને. કેટલા દિવસ? 2-3 દિવસ. ભાભી જેમ કહેતા હતા હમણાં આવી જાય. અત્યારે તમારે લેવા જવાના છે. જમીન તમારે પછી ત્યાં લેવા જવાના છે. તો અત્યારે બી જાય જમવા માટે.